સાવલી તાલુકાના ટુંડાવ ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ ગટરના કામ માટે વિવાદ સર્જાયેલો હતો। ગટર કામ કરવા માટે અગાઉ બનાવેલ 15 લાખના ખર્ચાનો રોડ તોડવામાં આવતા સરકારી નાણાંનો દુર્વ્યય થતા તે અટકાવવા ગ્રામજનોએ માંગ કરી હતી। આયોજનના અભાવે વિકાસના કામોમાં અસંતોષ અને વિકાસની જગ્યાએ વિનાશ થતો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઉપરોક્ત બાબતે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરાતા હાલ સત્તાધીશો દ્વારા ગટરનું કામકાજ બંધ કરવામાં આવેલ છે। ગામના જાગૃત નાગરિક એડવોકેટ અનિલભાઈ રાણાએ ભ્રષ્ટાચાર રોકવા ઉચ્ચતરે જાણ કરેલ। અનિલ રાણા એડવોકેટ સાવલી તાલુકાના ટુંડાવ ગામે એકતાનગર સોસાયટીની આગળ 15 લાખનો પૂર્વ સરપંચ દ્વારા રોડ બનાવવામાં આવેલો, જે રોડ ખોદીને હાલમાં ત્યાં ગટર નાખવાનું કામકાજ રોડ તોડીને ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જે અમે હાલમાં વિરોધ કરી ગ્રામજનોએ વિરોધ કરી રોકવામાં આવેલું છે। કેમ કે ભાથુજીની કોલોનીમાં 1000થી વધારે માણસ ત્યાં રહે છે અને તેઓને ગટરથી વંચિત છે। ગટરની પ્રાથમિક સુવિધા જેવી જે સુવિધા છે તેનાથી વંચિત છે। જ્યાં જરૂરિયાત છે ત્યાં કામ કરવામાં નથી આવી રહ્યું। પોતાની અનાવડતને કારણે જ્યાં ત્યાં ગમે એમ ભ્રષ્ટાચાર થાય તે રીતના કામ સરપંચ પસીબેન દ્વારા તથા ઉપસરપંચ અજીતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે રોકવા માટે અમે અગાઉ બી રજૂઆત કરેલી છે અને હાલમાં પણ અમે લેખિત રજૂઆત કરવાના છે। આ ભાજપની મૃદુ ને મક્કમ સરકારની અંદર વિકાસના કામો આવવાના છે અને થવાના જ છે। અમે વિકાસના વિરોધી નથી અને વિકાસ માટે અમે સહસહકાર આપવા માટે છે, પરંતુ આવા વિનાશ જેવા કામ કે 15 લાખનો રોડ સરકારી નાણાંથી બન્યો, તે રોડ ખોદીને કામકાજ કરવાની જગ્યાએ તેની સાઈડમાં કે બીજો કોઈ અલ્ટરનેટ રસ્તો કરીને નાખવામાં આવે। આવો 15 લાખનો રોડ જે કરો સરકારી નાણાંનો વેડફાટ થઈ જશે અને ફરીથી રોડ બનાવવા ફરી પૈસા જોઈશે, જેથી આવું અનાવડત સરપંચની તેના કારણે જ થઈ રહ્યું છે, જેથી આવું રોકવામાં આવે છે અને રોકવામાં